નમસ્કાર મિત્રો, સંધાનના માધ્યમથી આ વ્યાખ્યાન શ્રેણીનો લાભ મેળવી રહેલા ગુજરાતના સૌ વિદ્યાર્થીઓ, આપ સૌનું સ્વાગત છે. સૌને નમસ્કાર. મિત્રો, શૈક્ષણિક વર્ષના આ અંતિમ વ્યાખ્યાનમાં આપની વચ્ચે આજે ઉપસ્થિત છે પ્રાધ્યાપક શ્રી ભાનુબેન ચોવટિયા. આપનું સ્વાગત છે આ સ્ટુડિયોમાં. અને અત્યાર સુધી આપ સૌએ સમાજશાસ્ત્રમાં વિવિધ મુદ્દાઓ પર વિવિધ વિષયના વિવિધ વિદ્વાનોનો પરિચય છે અને એમના વ્યાખ્યાનો દ્વારા જુદા જુદા મુદ્દાઓ પર આપે જ્ઞાન છે પ્રાપ્ત કર્યું છે. અને આજે આપણી વચ્ચે આ ભાનુબેન ઉપસ્થિત છે. તો ભાનુબેન આપણને આજે સામાજિક સમસ્યાના અભિગમો વિશે વાત કરવાના છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાનુબેન એમણે પોતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MA અને MPhilની પદવી છે પ્રાપ્ત કરી. MPhilનો એમનો વિષય ખૂબ રસપ્રદ હતો. ગુજરાતમાં જ્ઞાતિઓ વચ્ચેના જે આંતર સંબંધો છે એની ઉપર એમણે પોતે પોતાનું સંશોધન કાર્ય ડૉક્ટર PS જેઠવા સાહેબના માર્ગદર્શન હેઠળ કર્યું. અને ત્યાર પછી તેઓએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી જે શિક્ષણ સેવા વર્ગ 2ની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને 2005થી તેઓ ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની અંદર પોતે પોતાની મૂલ્યવાન સેવાઓ છે આપી રહ્યા છે. અને હાલમાં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાંથી જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર વિદ્યુતભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પોતે PhDનું કાર્ય છે એ કરી રહ્યા છે. એમનો PhDનો વિષય છે એ ગુજરાતના વૃદ્ધાશ્રમોનો ઉદ્ભવ, વિકાસ અને માળખું. એમના રસના વિષયોમાં ખાસ કરીને સંશોધન એમનો અને સંશોધનના જે ક્ષેત્રો છે એમનો રસનો વિષય છે એ રહ્યો છે. અને સંશોધનના જે ઘણી બધી કોન્ફરન્સીસ, ઘણા બધા સેમિનાર્સ, એની અંદર એમણે પોતે પોતાના રિસર્ચ પેપર, સંશોધન પત્રો પણ પ્રસ્તુત છે એ કર્યા છે. તો આજે ભાનુબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. સામાજિક સમસ્યાના અર્થ અને લક્ષણો વિશે આપ સૌએ ગયા વ્યાખ્યાનની અંદર માહિતી છે એ મેળવી. અને એની અંદર આપે સામાજિક સમસ્યા કોને કહેવાય, સામાજિક સમસ્યા એટલે શું બધા જ પ્રકારની સમસ્યાઓ સામાજિક સમસ્યાઓ છે, અથવા તો બધી જ બાબતોને બધી જ સમસ્યાઓને આપણે સામાજિક સમસ્યાઓ કહી શકીએ કે ન કહી શકીએ, સામાજિક સમસ્યાઓના પ્રકારો કયા કયા હોઈ શકે, આ બધી બાબતો આપ સૌ ગયા વ્યાખ્યાનની અંદર જાણી ચૂક્યા છો. દ્વિતીય વર્ષ BAની અંદર અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને આ બધી જ બાબતો તમામ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે આ પાયાની વાત છે. અભિગમો એ સૈદ્ધાંતિક બાબત છે અને સૈદ્ધાંતિક બાબતોને લગતી આ માહિતી અને એને લગતી જે કંઈ પણ આખી વાત છે એ આજે આ વ્યાખ્યાન દ્વારા ભાનુબેન આપણને સૌને કરવાના છે. અને પ્રત્યેક અભિગમ જે સામાજિક સમસ્યાના 5 અભિગમો છે, તો એમાં પ્રત્યેક અભિગમ એ અભિગમની શું વિશેષતા છે, પ્રત્યેક અભિગમ સામાજિક સમસ્યાને કઈ રીતે નિરખે છે, કઈ રીતે મૂલવે છે અને એની પાછળનું એનું જે આખું કારણ છે એ કારણ શું છે એની વાત આ અભિગમોની અંદર આવશે. પ્રત્યેક અભિગમની એક વિશેષતા આ વ્યાખ્યાનની અંદર આપને જાણવા મળશે. અને 5 જે અભિગમો છે એના અંદરની જે એક કોમન બાબત છે કે પ્રત્યેક અભિગમ પોતે સામાજિક સમસ્યાની જુદી વ્યાખ્યા છે આપે છે. પ્રત્યેક અભિગમ છે એ સામાજિક સમસ્યા માટેના જુદા કારણો છે એ દર્શાવે છે. પ્રત્યેક અભિગમ એ સામાજિક સમસ્યા માટેના જુદા સંજોગો, પરિણામો અને ઉકેલ, એ આ સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવી શકે એની માટેનું સૂચન અને એની માટેનો જે દિશા નિર્દેશ છે એ દિશા નિર્દેશ પણ આ પ્રત્યેક અભિગમની અંદર આપણને જોવા મળશે. તો આજે ભાનુબેનને ખાસ વિનંતી કે હવે જે કંઈ પણ વ્યાખ્યાન છે એની અંદર આપણને જે સામાજિક સમસ્યાના અભિગમો છે એ અભિગમો વિશે આપબેન થોડી વાત છે એ આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને કરશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક સમસ્યાના અભિગમો વિશેની ચર્ચા કરીએ. તો સમાજની અંદર જે સામાજિક સમસ્યાઓ પ્રવર્તમાન છે એ બધી જ સામાજિક સમસ્યાઓને ઉકેલવા માટેના માર્ગો છે એ લોકો શોધતા હોય છે. અને સમાજશાસ્ત્રીઓનું ધ્યેય છે એ આ સામાજિક સમસ્યાને હલ કરવા માટેના માર્ગો શોધવાનો છે. તો આ અભિગમો છે એ સામાજિક સમસ્યાઓને શોધવા માટેના સિદ્ધાંતો આપે છે, એક પરિપ્રેક્ષ પૂરો પાડે છે, વસ્તુને જોવાની આખી રીત પૂરી પાડે છે. એટલે આ અભિગમોને સમજીએ તો સામાજિક સમસ્યાઓને નિવારી કેવી રીતે શકાય એ આપણને એની અંદરથી દૃષ્ટિકોણ મળે છે. હવે આજે સામાજિક સમસ્યાના અભિગમો છે એ 5 પ્રકારના અભિગમો છે. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ પોતપોતાની રીતે અભ્યાસો કરીને આ અભિગમો છે એને રજૂ કર્યા છે. એમાંથી જે પહેલો અભિગમ છે સૌથી પહેલાં શરૂ થયો 19મી સદીને
અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં એ અભિગમ હતો રોગ નિદાન લક્ષી અભિગમ. એ રોગ નિદાન શાસ્ત્ર અને સામાજિક દર્શનશાસ્ત્રમાંથી ઉદ્ભવ પામેલો હોવાને કારણે એને રોગ નિદાન શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ અભિગમ છે એ રોગ નિદાન શાસ્ત્ર અભિગમ છે. એની અંદર મુખ્ય જે વાત છે એ સમાજને દેહ સાથે સરખાવે છે. હર્બર્ટ સ્પેન્સર છે, એ હર્બર્ટ સ્પેન્સરે જે સામાજિક દેહવાદનો સિદ્ધાંત રજૂ કરેલો, એ સામાજિક દેહવાદના સિદ્ધાંતમાં એને સમાજની દેહ સાથે સરખામણી કરેલી. અને જેમ દેહની અંદર જુદા જુદા રોગો હોય તો એના એક અંગની અંદર કોઈ પણ એક રોગ હોય તો એના બધા જ અંગો ઉપર એની અસર પડે છે, એવી રીતે સમાજને એક દેહ તરીકે એને રૂપક તરીકે કલ્પીને સમાજના કોઈ પણ એક અંગની અંદર જો કંઈ પણ ખામી સર્જાય તો બીજા અંગોમાં પણ એની અસર થાય છે, એવી આ સિદ્ધાંતની અંદર અભિગમની અંદર વાત રજૂ કરેલી છે. હવે જે આ બધા જ અભિગમો છે એ બધા જ અભિગમોની અંદર આનંદભાઈએ વાત કરીએ એમ કે દરેક અભિગમ છે એ અભિગમની પોતાની જુદી જ વ્યાખ્યા છે. એ જુદી જ વ્યાખ્યા હોવાને કારણે એ દરેક અભિગમ એક અભિગમથી એક બીજો અભિગમ છે જુદો પડે છે અને પોતપોતાનો સિદ્ધાંત છે એ રજૂ કરે છે. એની વિશેષતા છે. દરેક અભિગમ છે સામાજિક સમસ્યાના જુદા જ કારણો આપે છે. એની સાથે સાથે કેવા સામાજિક પરિપ્રેક્ષ્યની અંદર આ સંજોગો નિર્માણ પામેલા, એટલે કે સામાજિક સમસ્યાના ઉદ્ભવ માટેના સંજોગો કેવી સામાજિક પરિપ્રેક્ષ્યમાંથી નિર્માણ પામેલા છે એની વાત રજૂ કરે છે. અને સામાજિક પરિણામો કેવા આવશે એને કારણે કોઈ પણ સામાજિક સમસ્યા હોય તો આ અભિગમ એ દ્રષ્ટિબિંદુ રજૂ કરે છે, એ પરિપ્રેક્ષ્ય આપે છે, એક સિદ્ધાંત રજૂ કરે છે કે એના પરિણામો કેવા આવશે અને એ પરિણામોની ચર્ચા કરીને એ પરિણામો આવ્યા પછી એના ઉકેલ માટેના રસ્તાઓ પણ બતાવે છે. અને દરેક અભિગમના રસ્તાઓ છે એ જુદા જુદા છે. આપણે અભિગમની ચર્ચા કરતાં એ દરેકના રસ્તાઓની પણ વાત કરીશું. એટલે આ દરેક અભિગમ છે એમાં પહેલો અભિગમ છે રોગ નિદાન શાસ્ત્રીય અભિગમ અથવા તો રોગ નિદાન લક્ષી અભિગમ. ત્યાર પછીનો અભિગમ છે સામાજિક વિઘટન. સરસ વાત કરી ભાનુબેન આપે કે જે રોગ નિદાન લક્ષી અભિગમ છે, તો આપ જેમ હમણાં વાત કરી કે દરેકના ઉકેલના માર્ગો જુદા જુદા છે, પણ અહીંયા કદાચ આ અભિગમો વિશે આપણે જ્યારે વાત કરીએ છીએ, જ્યારે કંઈ પણ આપણે જોઈએ છીએ, ત્યારે એવું પણ લાગે છે કે જે સમાજના જે ઉત્ક્રાંતિ થઈ, સમાજનો જેમ વિકાસ થયો અને સમાજના વિકાસની સાથે સાથે સમાજમાં જેમ જુદી જુદી સમસ્યાઓનો ઉદ્ભવ થયો, એમ મને લાગે છે કે આના જે કારણો, સંજોગો, પરિણામો, ઉકેલ એ કંઈક વધારે જટિલ સમસ્યાઓ જે પહેલાં સમાજમાં હતી એની કરતાં જે એનું સ્વરૂપ છે એ સ્વરૂપ ધીમે ધીમે જેમ જટિલ થતું ગયું એમ મને એવું લાગે છે કે આના ઉકેલ માટે અને એના માર્ગો પણ બદલાયા છે. એટલે અહીંયા આગળ આ એક બહુ સરસ મુદ્દો હમણાં આપે વાત કરી હર્બર્ટ સ્પેન્સરની, કે એમણે જે આખી વાત કરી કે સમાજની શરીર સાથેની સરખામણી, કેટલું સરસ એક રૂપક અહીંયા આગળ રજૂ થયું છે. સ્પેન્સરે જે આખો ઉત્ક્રાંતિવાદનો, સામાજિક ઉત્ક્રાંતિવાદનો જે સિદ્ધાંત આપ્યો, આખું ડાર્વિનમાંથી એની ડાર્વિનની અસર હતી એની ઉપર, અને ડાર્વિનમાંથી એણે જે આખી વાત કરી કે ભાઈ શરીરના કોઈ એક અંગમાં ક્યાંક ઈજા થાય, ક્યાંક નુકસાન થાય, ક્યાંક હાનિ થાય, તો એની અસર આખા સમગ્ર શરીર ઉપર હોય છે. એટલે અહીંયા આગળ પણ મને લાગે છે ભાનુબેન કે આ લોકો એવું કંઈક અહીંયા આ જે સમર્થકો છે, સેમ્યુઅલ સ્મિથ અને ચાર્લ્સ હેન્ડરસન, આ બે એના જે સમર્થકો છે, એ લોકો પણ અહીંયા કંઈક એવું કહેવા માગતા હોય એવું લાગે છે કે જેમ સમાજ છે એ સમાજની પણ જુદી જુદી સંસ્થાઓ છે, કુટુંબ છે, શિક્ષણ છે, ધર્મ છે, લગ્ન છે, આર્થિક સંસ્થા છે, તો એ બધાના ભાગની એક આખી આ જુદી જુદી સંસ્થાઓ એક સમગ્ર સમાજ વ્યવસ્થા છે. ક્યાંક કોઈક એક જગ્યાએ ખામી ઊભી થશે તો અહીંયા આગળ એવું કહેવા માગે છે કે કદાચ આખા સમાજની ઉપર એની અસર છે એ હશે. એટલે બહુ સરસ વાત આપે હમણાં જ બહુ સરસ મુદ્દો આપે કહ્યો કે જે જુદા જુદા ઉકેલો છે એ ઉકેલો અને એના પરિણામોની વાત એ આની અંદર રજૂ કરી. તો આ સામાજિક સમસ્યાઓમાં જે રોગનિદાન લક્ષી અભિગમ છે બેન, તો એ કેવી રીતે આની વ્યાખ્યા અને આ કેવી રીતે આને સમજાવવા માટેનો પ્રયાસ કરે છે? હવે આનંદભાઈ, આમાં એવું છે કે સામાજિક રોગનિદાન લક્ષી અભિગમ છે એ એવું કહે છે કે જ્યારે સમાજની અંદર નૈતિક અપેક્ષાઓનું ઉલ્લંઘન થાય ત્યારે સામાજિક સમસ્યાઓ પેદા થાય છે. એટલે અને એની સાથે સાથે એવી વાત પણ રજૂ કરે છે કે ચાર્લ્સ સ્કૂલે છે એમ કહે છે કે જે પરંપરાઓથી ચાલ્યા આવતા જે નૈતિક મૂલ્યો છે એમાં જો ભંગાણની સ્થિતિ સર્જાય, બીજા વિદ્વાનો છે એવું જણાવે છે, કુલર અને માયર્સ છે, એ એવું કહે છે કે જો ધોરણોની અસરકારકતા ધીમી પડે
તો પણ આ સમસ્યાઓનું સર્જન થાય છે. એટલે રોગનિદાનલક્ષી અભિગમમાં જેમ આપે વાત કરી હમણાં એની વ્યાખ્યાની જે વાત કરી, બહુ સરસ આપે વાત કરી કે નૈતિક અપેક્ષાઓના ઉલ્લંઘન એટલે જ સામાજિક સમસ્યા. કારણ કે સામાજિક સમસ્યાની જે વ્યાખ્યાઓ આ બધા વિદ્વાનોએ કરી, કોઈએ એમ કીધું કે ધોરણાત્મક અપેક્ષાઓનું ઉલ્લંઘન થાય એટલે એ સામાજિક સમસ્યાઓનું નિર્માણ છે થાય છે. એમ આપે જેમ હમણાં વાત કરી કે નૈતિક અપેક્ષાઓનું ઉલ્લંઘન એ આ આખા રોગનિદાન લક્ષી અભિગમની ખૂબ પાયાની એક જ વાક્યમાં એમણે આ આખી સામાજિક સમસ્યાને આઈડેન્ટિફાય કરીને આપણી સમક્ષ મૂકી. મને લાગે છે બેન ઓગસ્ટ કોમ્તે પણ આ એક વાત પોતાના સિદ્ધાંતની અંદર કરી છે. અને ઓગસ્ટ કોમ્તે જ્યારે સામાજિક પુનર્નિર્માણની યોજના અને આ બધી યોજનાઓની જ્યારે વાત કરતા હતા અને એમણે જ્યારે સમાજના વિકાસની વાત કરતા હતા ત્યારે ઓગસ્ટ કોમ્તે પણ આ જ વસ્તુ કીધી હતી કે જે દિવસે જ્યારે પણ સમાજનો વિકાસ છે, સમાજનો વિકાસ 3 શક્તિઓને આધારે છે: ભૌતિક શક્તિ, બૌદ્ધિક શક્તિ અને નૈતિક શક્તિ. આ 3 શક્તિઓના વિકાસની વાત ઓગસ્ટ કોમ્તે પોતાના સિદ્ધાંતોની અંદર કરી હતી. અને એમાં એણે કીધું હતું કે સમાજ છે એ સમાજ ગમે તેટલી ભૌતિક પ્રગતિ સાધશે, સમાજની અંદર બૌદ્ધિક ધન ગમે તેટલું હશે, પણ જો નૈતિક અપેક્ષાઓ નહીં હોય, જો નૈતિકતાનું એક આચરણ જો નહીં હોય, તો કદાચ આ ભૌતિક શક્તિ ને બૌદ્ધિક શક્તિ ગમે તેટલી હશે પણ એ સમાજનો છે વિકાસ થઈ શકશે નહીં, એવી વાત એમણે કરી હતી. અને આપણા જ પૂર્વ રાષ્ટ્રપતિ માનનીય ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબે જે 2020નું ભારત એવું જે એક પુસ્તક એમણે લખ્યું અને એની અંદર પણ એમણે બહુ આ જ મુદ્દાને વાત કરી હતી. એમણે 20 મુદ્દાઓનો જે આખો કાર્યક્રમ છે એની વાત કરતા હતા ત્યારે એમણે પણ એમ કીધું કે આ બધું જ હશે પણ જો નૈતિક મૂલ્યોનું સિંચન આજની પેઢીમાં અથવા તો યુવા પેઢીમાં નહીં થાય તો આજ પછીના 20 વર્ષ પછી જે કંઈ પણ યુવાનો હશે અથવા તો જે કંઈ પણ સમાજ હશે એ સમાજની અંદરની જે પરિસ્થિતિ હશે એ ખરેખર ગંભીર હશે. એટલે અહીંયા આગળ આની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા જે ચાર્લ્સ હેન્ડરસન અને સેમ્યુઅલ સ્મિથે મને લાગે છે કે જે રજૂ કરી કે નૈતિક અપેક્ષાઓનું ઉલ્લંઘન એટલે જ સામાજિક સમસ્યાઓ, એવી વાત અહીંયા આગળ બહુ સરસ રીતે રજૂ થઈ હોય એવું લાગે છે. કારણમાં આનંદભાઈ એણે એવું કહ્યું કે જો નવી પેઢીનું સમાજીકરણ ખામીયુક્ત થાય તો નૈતિક જે અપેક્ષાઓ છે એનું ઉલ્લંઘન થાય છે. એટલે સમાજીકરણ કરવામાંની જે એજન્સીઓ છે સમાજીકરણની, જેવા કે કુટુંબ, શાળા, મિત્ર જૂથ, પડોશ જૂથ, આ બધી એજન્સીઓ જો બરાબર કામ કરતી હોય એટલે કે નૈતિક મૂલ્યોનું સિંચન નવી પેઢીમાં કરતી હોય તો આવું બનવાનો સંભવ રહેતો નથી. પણ જો એનું ખામીયુક્ત આવું સમાજીકરણ કરવામાં આવે, સમાજ દ્વારા ખામીયુક્ત સમાજીકરણ કરવામાં આવે, અથવા તો બાળકનો જન્મ જ કંઈક ખામીયુક્ત થાય જેને કારણે સમાજીકરણની સંસ્થા છે એ એના ઉપર અસર જ ન કરે અથવા તો એની ઉપર નકારાત્મક અસર કરતી હોય, સામાજીકરણ કરવા છતાં પણ એનું સમાજીકરણ થઈ શકતું ન હોય, એટલે સમાજશાસ્ત્રની અંદર આવા અભિગમની અંદર એને અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. અને એ જે સમાજના લોકો કે જેનામાં પોતાનામાં નૈતિક મૂલ્યો નથી એવા લોકો જો સમાજીકરણ કરે તો પણ ખામીયુક્ત સમાજીકરણ થવા પામે છે. એટલે આ એનું મુખ્ય કારણ છે કે સમાજની અંદર આવા નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન આવી બાબતોને એનું જે મુખ્ય આપ જે કહે છો એ કે એનું કારણ છે એ કારણ આમાં ખામીભર્યું સામાજીકરણ છે. બહુ સરસ મુદ્દો આપે આ પણ કહ્યો કે જ્યારે સામાજીકરણમાં ખામી સર્જાય, જ્યારે સામાજીકરણમાં કોઈ ઉણપ રહી જાય, સોશિયલાઇઝેશનની પ્રોસેસ એટલે માનવીને જૈવિક પ્રાણીમાંથી સામાજિક પ્રાણી બનાવનારી આખી જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એની વાત આપે બહુ સરસ રીતે કહી કે બાળક જન્મે છે ત્યારે એને ખબર નથી કે પોતે કયા કુટુંબનો, કઈ જ્ઞાતિનો, કયા ધર્મનો, કયા સમાજનો છે, એને કંઈ ખ્યાલ નથી. પણ આપ જે કહો છો એમ કે ધીમે ધીમે જે કંઈ પણ આખી એનું જે સામાજિકરણ, સોશિયલાઇઝેશન, જે કુટુંબ છે, આપણે વાત કરી હમણાં કે કુટુંબ છે, શાળા છે, મિત્રજૂથ છે, એ બધાની અંદર ક્યાંક ને ક્યાંક જો એને નૈતિક મૂલ્યો શીખવવામાં નહીં આવતા અથવા તો એમાં કંઈ સિંચન, મને લાગે છે પેલી વાત આની અંદર ભાનુબેન બહુ સરસ રીતે ફિટ થાય એવી છે કે પેલો એક નાનો બાળક હતો અને એ સ્ટોરી આપણે બહુ નાનપણમાં ઘણીવાર સાંભળતા હતા કે પેલો નાનો બાળક હતો અને બાળક રોજ કંઈક ને કંઈક ચોરીને ઘરમાં લાવતો અને ક્યારેક પેન્સિલ લઈ આવે, ક્યારેક કોઈને કોઈ વસ્તુ એ લઈને આવતો, પણ એની માતા ક્યારેય એને એવું ન કહેતી કે ભાઈ તું છે એ આ ન લાવીશ. અને પછી એક દિવસે એ રાજાનો ખજાનો લૂંટે છે અને પકડાય છે અને પછી એમ કહે છે કે હવે તારી છેલ્લી અંતિમ ઈચ્છા શું છે? એટલે પેલા રાજા એમ કહે છે કે એને મારી માને મારે મળવું છે. અને પછી એને જે મને લાગે છે જે જવાબ આપ્યો એ કદાચ આપ જે વાત કરો છો સામાજીકરણના સંદર્ભમાં એ બહુ આને પ્રોપર લાગુ પડે છે કે ભાઈ મારે મારી માને મળવું છે અને હું એને મળવા માગું છું. પછી જે એની મા સાથેનો જે એનો વ્યવહાર છે એના અંતે રાજા એમ પૂછે કે તે કેમ આવું કર્યું? ત્યારે પેલો બાળક બહુ સરસ જવાબ આપે છે કે હું જ્યારથી નાનપણથી પેલી નાની નાની વસ્તુઓ લઈને આવતો હતો ત્યારે તે મને ક્યારેય રોક્યો નથી, તે ક્યારેય મને ટોક્યો નથી, એટલે હું આજે મોટા
દરજ્જાનો જે ચોર છે એ ચોર તરીકે પંકાયો, એની રીતે પકડાયો. એટલે ક્યાંક સામાજિકરણની અંદરની જે ભૂલ રહી જાય છે, ક્યાંક કુટુંબ છે, શાળા, આપ કહો છો એમ બહુ સાચી વાત છે કે શાળાની અંદર પણ હવે વેલ્યુ બેઝડ એજ્યુકેશનની વાત આપણે ઉમેરતા ગયા છે કે હવે મૂલ્યસભર શિક્ષણ એની વાત, એની તાતી જરૂરિયાત આજે શિક્ષણ સંસ્થાની અંદર પણ અનુભવાતી આપણને જોવા મળે છે. એટલે ખૂબ સાચો અને ખૂબ સચોટ મુદ્દો આપે હમણાં જ અત્યારે રજૂ કર્યો કે સામાજિકરણની ઉણપ, સામાજિકરણની ખામી એ ખૂબ આની અંદર મહત્વનો ભાગ ભજવતી હોય એવું લાગે છે. બહુ સાચી વાત છે બેન. હવે આનંદભાઈ, સામાજિક આપણે અહીંયા વાત કરી એ વ્યક્તિગત સામાજિકરણની વાત થઈ, પણ માત્ર વ્યક્તિ જ નહીં, સમગ્ર સમાજ, હવે તો સમાજનું આખું વાતાવરણ જ એવું થઈ ગયું છે કે તમે એનાથી વ્યક્તિને કેવી રીતે બહાર મૂકી શકો એ એક મોટો પ્રશ્ન થઈ ગયો છે કે સામાજિક વાતાવરણ આખું છે એ સામાજિક સમસ્યા માટે બહુ જ જવાબદાર પરિબળ બની ગયું છે. અત્યાર સુધી સમાજશાસ્ત્રીઓ વ્યક્તિગત જે સમાજીકરણ છે એની ઉપર ભાર મૂકતા હતા, હવે આખા સમાજના વાતાવરણ ઉપર ભાર મૂકે છે અને સામાજિક પરિપ્રેક્ષ્ય એવા સંજોગો ઊભા કરે છે કે વ્યક્તિ છે એનું આવું ખામીભર્યું સમાજીકરણ થાય છે અને એના કારણે પણ સંજોગો લાંબા ગાળાની સ્થિતિ એવી ઊભી થતી હોવાને કારણે આવા કારણો પેદા થાય છે. હવે સમાજશાસ્ત્રીઓ તો સામાજિક સમસ્યાની જ્યારે વાત કરે છે ત્યારે માત્ર સામાજિક સમસ્યાની વાત કરીને રહી જતા નથી, પણ એના શું પરિણામો સમાજમાં આવશે એ અંગેની પણ ચર્ચા કરે છે. તો આનંદભાઈ, એ સામાજિક પરિણામોની ચર્ચા કરતાં આ રોગનિદાન શાસ્ત્ર અભિગમની અંદર એવું કહેવામાં આવે છે કે એના કારણે આખી સામાજિક વ્યવસ્થા જે છે એ ખર્ચાળ બને છે અને એની સાથે સાથે જે સમાજના મૂલ્યો છે એનું અધઃપતન થતું હોવાને કારણે સામાજિક વ્યવસ્થામાં પણ ભંગાણ સર્જાય છે. એટલે આ બે પરિસ્થિતિ સામાજિક સમસ્યાના કારણે ઊભી થવા પામે છે. એટલે આવા પરિણામો આવે છે કે જો ખામીભર્યું સમાજીકરણ કરવામાં આવે, નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન થાય તો આ પ્રકારના પરિણામો પણ આવવાનો સંભવ રહે છે. સાચી વાત છે કે આપે જે વાત કરી પરિણામની, પણ એ પહેલાં કદાચ સંજોગોની અંદર આ આખો જે અભિગમ છે એવું કહે છે કે જન્મજાત ખામી એની ઉપર કદાચ આની અંદર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. જેમ હમણાં સામાજિકરણના મુદ્દામાં આપણે વાત કરી કે કેમ આવું થતું હશે, શા માટે આવું થતું હશે, અને એમાં જે જન્મજાત ખામી જે છે અથવા તો વ્યક્તિ પોતે ક્યાંક સમાજના મૂલ્યો અથવા તો નૈતિક બાબતોને આત્મસાત કરવામાં ક્યાંક પોતે જ્યાં ખામીની વાત એ અહીંયા આગળ સૌથી વધારે મહત્ત્વની પુરવાર થતી હોય એવું લાગે છે. અને બીજી બાબત ભાનુબેન આપ વાત કરો છો એમ કે અહીંયા આગળ સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો, સૌથી મહત્ત્વની જે બાબત છે એ બાબત એ પણ છે કે સમાજશાસ્ત્રની એક શાખા છે, એ શાખા અપરાધનું સમાજશાસ્ત્ર, સોશિયોલોજી ઓફ ક્રિમિનોલોજીની જે આખી વાત છે, તો અપરાધના સમાજશાસ્ત્રની અંદરના એક જે આખું એક જૂથ છે, એક આખું જે એક વિભાગ છે, એ અપરાધનું સમાજશાસ્ત્ર કંઈક એવું માને છે, કંઈક એવું એવી એક વિચારધારા ત્યાં રજૂ થઈ છે કે અપરાધીઓ જન્મે છે અને બીજી એક શાખા એવું માને છે કે અપરાધીઓ સમાજ નિર્માણ કરે છે, સમાજ દ્વારા બને છે. એટલે અહીંયા આગળ જે મુદ્દો છે, અહીંયા આગળ જે બાબત રજૂ કરવા માટેનો પ્રયાસ છે, કદાચ પહેલી ધારણા મેં હમણાં વાત આપને કરી એમ કે અપરાધીઓ જન્મે છે એટલે કે કેટલાક લોકોનો દેખાવ, કેટલાક લોકોનો બાહ્ય વર્તણૂક અથવા તો ક્યાંક એની જન્મથી બાય બોર્ન જ એની જેમ જીન્સની અંદર જ એને અપરાધી વર્તન કરવા માટેનો જેને વારસો મળી ગયો હોય એવી વાત ક્યાંક અહીંયા આગળ થતી હોય જોવા મળે છે. એટલે આ જે મુદ્દો, એટલે આની સાથે આપણે કદાચ સહમત નહીં થઈ શકીએ, પણ એ જે મુદ્દો અહીંયા રોગનિદાન શાસ્ત્ર અભિગમ, ભાનુબેન જેમ આપણે વાત કરીએ છીએ કે બહુ પહેલાં ઉદ્ભવ્યો છે, સૌથી શરૂઆત છે એ સ્ટાર્ટિંગ બેઝ જે છે એ સ્ટાર્ટિંગ એ રોગનિદાન લક્ષી અભિગમથી છે એ થયું છે. અને ત્યાર પછી વિઘટનનો અભિગમ છે, ત્યાર પછી વિચલિત વર્તન અભિગમ છે, મૂલ્ય સંઘર્ષ અભિગમ છે, લેબલિંગ અભિગમ છે, એ બધા અભિગમો પછી આવ્યા. એટલે જ આપણે પહેલાં વાત કરીએ એમ કે જેમ સમાજનો ઉદ્ભવ થયો, જેમ સ્ટેપ બાય સ્ટેપ વિકાસ થયો, એમ સમાજની અંદર જુદા જુદા મુદ્દાઓ અભિગમોની અંદર ઉમેરાતા ગયા. અને એટલા માટે જ આપે હમણાં વાત કરી કે સમાજની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની જાળવણી એ ખર્ચાળ છે બની જાય છે. આપે બહુ સરસ એક મુદ્દો હમણાં જ કહ્યો કે આવું શા માટે બને, શા માટે સમાજની વ્યવસ્થાની જાળવણી ખર્ચાળ બની જાય છે. તો એની પાછળનું એ જ વાત છે કે હમણાં તમે વાત કરી કે વ્યક્તિગત સામાજિકરણની નિષ્ફળતા તો હજી કદાચ એને સુધારવી અથવા તો એ શક્ય બની શકાય છે, પણ આખું વાતાવરણ જ જ્યારે આબ ફાટ્યું હોય ત્યારે થીગડું ક્યાં દેવું એવી વાત મને લાગે છે. આપના જે આપની વાત છે એની અંદરનો સૂર આ છે કે આભ જ ફાટ્યું હોય ત્યારે થીગડું ક્યાં દેવું. આખું વાતાવરણ, સમાજનું વાતાવરણ જ જ્યારે ડહોળાઈ ગયું હોય, આખા વાતાવરણની અંદર જ જ્યારે પળે ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો ઉમેરાતી ગઈ હોય, ત્યારે
કઈ જગ્યાએથી શરૂ કરવું? એટલે વ્યવસ્થાની જાળવણી, કદાચ આ આતંકવાદ જેવા કોઈ મુદ્દાઓ છે અથવા તો ભ્રષ્ટાચાર જેવા કોઈ મુદ્દાઓ છે, તો એની અંદર મને લાગે છે આપની જે વાત છે કે વ્યવસ્થાની જાળવણીની ખૂબ ખર્ચાળ ત્યાં સાબિત થતી હોય એવું આપણને લાગે છે. બહુ સાચી વાત આપે ભાનુબેન કરી. આનંદભાઈ, આના રોગનિદાન લક્ષી અભિગમની અંદર સમાજશાસ્ત્રીઓ એના ઉકેલ માટેના માર્ગો પણ સૂચવે છે, અને એ ઉકેલ માટેના માર્ગોમાં એ એવું જ કહે છે કે જે ખોડખાપણવાળા બાળકો જન્મે છે એના માટે સુપ્રજનન શાસ્ત્રીય જે ખામી છે એ દૂર કરવી જોઈએ. એટલે સુપ્રજનન શાસ્ત્રીય અભિગમ છે એ અપનાવવો જોઈએ. ખામીયુક્ત બાળકો છે એ ઓછા જન્મે, ઓછા પેદા થાય એ માટેના પ્રયાસો છે એ કરવા જોઈએ. કારણ કે આ અભિગમનો જન્મ જ તબીબી વિજ્ઞાનમાંથી થયો છે, એટલે એની સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. બીજું એમ કે જે નૈતિક મૂલ્યોનું જે શિક્ષણ આપવામાં આવે તો આ સમસ્યાને હળવી કરી શકાય એવું છે. એટલે કોઈ પણ સમસ્યાને કે જે રોગ નિદાન શાસ્ત્ર અભિગમ સાથે સંકળાયેલી હોય અથવા તો એ આ અભિગમ દ્વારા જેનું સોલ્યુશન થઈ શકે એવું હોય એવી સમસ્યાઓને નિવારવા માટે આ નૈતિક મૂલ્યોનું શિક્ષણ છે એ આપવું જોઈએ, એવી આ રોગ નિદાન લક્ષી અભિગમની અંદર વાત કરવામાં આવી છે. આનંદભાઈ, અચ્છા, એટલે આ જેનો ઉકેલ છે, આ એનો ઉકેલ છે કે જે સુપ્રજનન શાસ્ત્ર છે એની વ્યવસ્થા થવી જોઈએ. એટલે કે ખામીયુક્ત બાળકો છે જે જન્મથી જ તમે કહ્યું એમ અપરાધી જન્મે છે એ જન્મતા જ હોય તો એવા બાળકોનું પેદા થતાં અટકાવવા જોઈએ. અને બીજું સમાજમાં નૈતિક શિક્ષણ છે એનો ફેલાવો કરવો જોઈએ. એટલે મિત્રો આ આપે આખી જે ભાનુબેને હમણાં જ વાત કરીએ આપણી સમક્ષ કે આ 5 મહત્વના મુદ્દાઓ વ્યાખ્યા તો જ્યારે આ વર્ગખંડની અંદર ભણી રહ્યા હો, અભ્યાસ છે કરી રહ્યા હો ત્યારે આની અંદર 5 મહત્વના મુદ્દા ભાનુબેને આપણને આપણી સમક્ષ રજૂ કર્યા કે આ આખો અભિગમ કેવી રીતે ઉદ્ભવ્યો અને એના સમર્થકો કોણ, તો કે ચાર્લ્સ હેન્ડરસન અને સેમ્યુઅલ સ્મિથ. એની વ્યાખ્યા તો નૈતિક અપેક્ષાઓનું ઉલ્લંઘન એટલે જ સામાજિક સમસ્યા, એના કારણો તો ખામીભર્યું સામાજિકરણ એ જ એનું મહત્વનું કારણ છે. એનો સંજોગ તો આ કેવી રીતે આ આખી સમસ્યા છે ઉદ્ભવે છે, તો એના સંજોગોની અંદર એને કીધું કે ખામીભરી જે સંતતિ પેદા થાય છે એને એ જ એનો સૌથી મહત્વનો સંજોગ છે. એનું પરિણામ આખી જ વ્યવસ્થાની જાળવણી ખૂબ ખર્ચાળ બને છે. અને ટૂંકમાં જે છેલ્લે ઉકેલની વાત ભાનુબેને આપણી સમક્ષ રજૂ કરી કે એને કેવી રીતે નિવારી શકાય જો નૈતિક શિક્ષણ આપવામાં આવે અને સુપ્રજનન શાસ્ત્રીય ચળવળ એ ચલાવવામાં આવે અને સંતતિ જો સારી પેદા થશે અને જે મૂલ્યસભર શિક્ષણ મેળવી શકે એવી હશે તો એને હિસાબે આ આખી વાત અહીંયા આગળ રજૂ થઈ શકશે. આ એક આખો એપ્રોચ, પહેલો અભિગમ સામાજિક સમસ્યાને પોતાની જે કંઈ પણ એના સમર્થકો હતા એમને સમજાવવા માટેનો પ્રયાસ કર્યો. હવે જે બીજા અભિગમની વાત આપણે સમજવાના છીએ તો એ મને લાગે છે ભાનુબેન સામાજિક વિઘટનનો અભિગમ. એ સામાજિક વિઘટનના અભિગમની વાત આપણી સમક્ષ ઘણા લાંબા સમય સુધી આ અભિગમ ચાલુ રહ્યો અને 1960 પછી આ રોગ નિદાન લક્ષી અભિગમ પ્રત્યે ફરીથી વિચારવાનું શરૂ થયું છે. હવે આ જે સામાજિક વિઘટનનો અભિગમ છે એ આનાથી જુદો જ દ્રષ્ટિકોણ આપે છે. એટલે દરેક અભિગમનું દ્રષ્ટિબિંદુ છે એ સામાજિક સમસ્યાને સમજવાનું જુદું જુદું છે. બધાનો હેતુ તો સામાજિક સમસ્યા ને કેવી રીતે નિવારી શકાય અથવા તો એના ઘડતર કેવી રીતે કરી શકાય એની વ્યાખ્યાને સમજવી, એ જ બધી બાબતોમાં એ સરખા છે. સામાજિક સમસ્યા એટલે બધા જ અભિગમો એવું જ કહે છે કે સામાજિક સમસ્યા એ નોંધપાત્ર સંખ્યાના લોકોને અસર કરે છે. એટલે બધા જ અભિગમોનો સૂર આ છે કે નોંધપાત્ર સંખ્યાના લોકોને અસર તો કરે છે, એને દૂર કરવાના પ્રયાસો પણ કરવા જોઈએ, એના પરિણામો પણ લાભપ્રદ નથી. એટલે લગભગ 19મી સદીના પહેલા દાયકા અને 20મી સદીના પ્રથમ દાયકા સુધી ચાલ્યો, પણ 20મી સદીના પ્રથમ 2 દાયકાની અંદર આ સામાજિક વિઘટનનો અભિગમ છે એ પણ શરૂ થઈ ગયો છે. આના મૂળ ચાર્લ્સ સ્કુલે, થોમસ અને જાન્કી તથા વિલિયમ ઓબ્ગન છે એના લખાણોની અંદરથી આપણને મળી આવે છે. ચાર્લ્સ સ્કુલે જે એવું કહેતા હતા કે પરંપરાની અંદર જે ભંગાણ સર્જાય છે એની અંદરથી સામાજિક સમસ્યાઓ છે એનો ઉદ્ભવ થાય છે. જ્યારે ઓબ્ગન એવું કહે છે કે સમાજની અંદર 2 પ્રકારની સંસ્કૃતિ રહેલી છે, એક ભૌતિક સંસ્કૃતિ અને બીજી સંસ્કૃતિ. અને આ બંને સંસ્કૃતિનો જે સમન્વય સાધવામાં ના આવે, એક બીજીમાં ભંગાણ સર્જાય તો સાંસ્કૃતિક મંદતા આવે છે. યાંત્રિક સંસ્કૃતિ એટલે કે ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ, આપણે જેને મૂલ્યો કહીએ છીએ એ મૂલ્યો. એટલે જો સમાજની અંદર પરિવર્તન આવે એની સાથે સાથે આ બંનેનો સમન્વય એટલે ગતિશીલ ન રહે, સમતુલા ન સ્થપાય તો સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. એવું આ સામાજિક વિઘટનનો
અભિગમ છે એ જણાવે છે. સરસ મુદ્દો આપે રજૂ કર્યો. વિઘટનનો અભિગમ એટલે રોગનિદાન લક્ષી અભિગમ પછી આ અભિગમ ઉદ્ભવ્યો અને રોગનિદાન લક્ષી અભિગમનો જે સમયગાળો છે અને એના પછી તમે કીધું કે જે આખો અભિગમ સામાજિક સમસ્યાઓને સમજાવવા માટે થયો. તો બેન અહીંયા આગળ એવું પણ લાગે છે કે ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને યાંત્રિકીકરણ આ ત્રણની જે ઝડપ વધી, ત્રણનો જે ફેલાવો વધ્યો, ત્રણનો જે વ્યાપ વધ્યો, ત્યાર પછી જે સમાજની અંદરના પ્રશ્નો ઊભા થયા, સમાજની અંદરની જે સમસ્યાઓ ઊભી થઈ, એટલે સામાજિક પરિવર્તનની શરૂઆત થતા એની વ્યાખ્યા જે છે એટલે એ જ આખી વાત આપણે વાત કરીએ છીએ કે એ ત્રણ મુદ્દાઓ જે કદાચ પહેલા એની ઝડપ ઓછી હશે, કદાચ પહેલા એ ક્યાંક ઓછા ઝડપી હશે અને વિઘટનનો અર્થ જ એ થાય છે કે ક્યાંક સુગ્રથનનો અભાવ. વિઘટનની જો એક સિમ્પલ વ્યાખ્યા કરવી હોય તો ક્યાંક એ સુગ્રથન નથી અથવા તો એક માળખું છે એ માળખું તૂટી પડે છે, માળખું ભાંગી પડે છે અને જે કંઈ પણ અવ્યવસ્થા ઊભી થાય છે એ અવ્યવસ્થા એને સમજાવવા માટે અને એને લીધે જે પ્રશ્નો ઊભા થાય છે કદાચ વિઘટનના અભિગમની અંદર બહુ સરસ વાત કરી અને એટલા માટે જ આપણે વાત કરી કે ચાર્લ્સ હોટન કુલે જેણે જે અમેરિકન સમાજશાસ્ત્રી જેણે સ્વના અને પ્રાથમિક જૂથની જે આખી વાત એ ચાર્લ્સ હોટન કુલે આપણને આપી, એમણે બહુ સરસ મુદ્દો કીધો કે પરંપરાઓની અંદરનું ભંગાણ એટલે સામાજિક સમસ્યાઓ. ટ્રેડિશન્સ તૂટે છે અને એ ટ્રેડિશન્સ જ્યારે તૂટે છે ત્યાર પછીની જે પરિસ્થિતિ ઊભી થાય છે, ધોરણો ચાલ્યા આવે છે, એ ધોરણોની અંદર ભંગાણની પરિસ્થિતિનું સર્જન થાય એટલે સામાજિક, જો કે સામાજિક વિઘટન એ પોતે જ એક સામાજિક સમસ્યા છે. આની અંદર એણે ત્રણ બાબતો રજૂ કરેલી છે. એક ભંગાણની વાત કરી છે, બીજી સાંસ્કૃતિક ભંગાણની વાત કરી છે, બીજું ધોરણની અસરકારકતામાં ઘટાડો થાય છે. સામાજિક પરિવર્તન આવે એટલે જે પહેલાંના ધોરણો છે એની અસરકારકતા ઘટે છે અને એ અસરકારકતા ઘટવાને કારણે સામાજિક જે સમસ્યા છે એ પેદા થાય છે અને સાંસ્કૃતિક સંઘર્ષ ઊભો થાય છે. એને કારણે પણ ધોરણની અસરકારકતા છે. ઓકબર્નની વાત આપણે કરી, ઓકબર્ન અને નિમકોફની જે આખી વાત હતી કે સાંસ્કૃતિક મંદતાનો બહુ સરસ ખ્યાલ હતો કે સંસ્કૃતિના બે પાસા છે, ભૌતિક પાસું અને અભૌતિક પાસું. અને સંસ્કૃતિ એટલે શું તો કે ભૌતિક અને અભૌતિક બાબતોનો જથ્થો. તો હવે ભૌતિક બાબતો એટલે આપ જે વાત કરો છો એમાં જે પરિવર્તનની જે વાત છે, ચેન્જને કારણે આજે વિઘટનની વાત આવે છે, તો એમાં ઓકબર્ને જે વાત કરી કે ભૌતિક પરિવર્તન એ પ્રમાણમાં ફાસ્ટ છે, આપણે બહુ ઝડપથી એને સ્વીકારી શકીએ છીએ. આપણે ઘણી બધી વખત 20મી સદી પછી શહેરીકરણ, ઉદ્યોગીકરણ અને યાંત્રિકરણનો જે ફેલાવો થયો એને કારણે સામાજિક પરિવર્તન છે એ બહુ જ ઝડપથી ગયું. પણ એની સાથે આપણા મૂલ્યો સમાજના છે એ ઝડપથી બદલી શક્યા કે આપણે બહુ ઝડપથી કમ્પ્યુટર છે કે આપણે બહુ ઝડપથી કોઈ એક નવી ટેકનોલોજીને સ્વીકારી શકીએ છીએ, પણ હજી આપણને કોઈ ગ્રહ નડશે એવી માન્યતાથી આપણે પેલી વીંટી છે એ પહેરવાનું છોડી શકતા નથી. એટલે આપણી જે માન્યતાઓ છે, આપણી જે વિચારસરણી છે, આપણા જે મૂલ્યો છે, આપણા ધારાધોરણો છે, આ જે કંઈ પણ બાબતો છે એનો ફેરફાર આ ઓકબર્નના મત પ્રમાણે ભાનુબેન એવું લાગે છે કે એવું કહે છે કે એ ધીમું છે, એ પ્રમાણમાં એની ગતિ ઓછી છે અને પેલું બહુ ઝડપથી આવે છે, બહુ ઝડપથી એની સાથે આપણે ચાલીએ છીએ. અને એટલા માટે જેને આજે આ બે વચ્ચેની જે ખાઈ ઊભી થાય છે, આ એક ભૌતિક પરિવર્તનો ખૂબ પ્રમાણમાં ઝડપી છે અને અભૌતિક પરિવર્તનોની ઝડપ ખાસી એવી ધીમી છે, બહુ જ ધીમી છે. અને એ એક આખી જે ખાઈ ઊભી થાય છે એ ખાઈને લીધે જે પ્રશ્નો ઊભા થાય છે, જેમ આપણે વાત કરીએ તો એ આ ક્યાંક ને ક્યાંક આ ખાઈ સામાજિક સમસ્યાઓને ઊભી કરનારી બનતી હોય એવું લાગે છે. એ આખો મુદ્દો આપ બહુ સરસ રીતે આ સંદર્ભમાં કહી રહ્યા છો. ત્યાર પછી આના કારણો, આની વ્યાખ્યા શું કરે છે આ આખી વાત છે? કેટલાક સંજોગો સમાજની અંદર એવા નિર્માણ પામે છે કે જે આ પરિવર્તન માટે જવાબદાર હોય છે. એમાં ખાસ કરીને એટલે કે સમસ્યાને સર્જવા માટે જવાબદાર બને છે. સામાજિક પરિવર્તન આવ્યું ઇટ્સ ઓકે, પણ યાંત્રિક પરિવર્તન, વસ્તીશાસ્ત્રીય પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન એ એના સામાજિક પરિપ્રેક્ષ્યની અંદર મહત્વનું રહ્યું છે અને એ પરિવર્તનોને કારણે આ સામાજિક પરિવર્તનની સાથે મેળ પડી શકતો નથી અને સામાજિક સમસ્યાનું સર્જન થાય છે. એટલે આવા સંજોગો ઊભા થયા કે જે વસ્તીશાસ્ત્રી પરિવર્તનો એકદમ ઝડપથી આવ્યા સામાજિક પરિવર્તનોની સાથે. આપણે જોયું કે સામાજિક પરિવર્તન થયું એટલે કેટલાક સાધનોનો ઉદ્ભવ થયો છે, ભૌતિક સાધનોનો ઉદ્ભવ થયો અને એની સાથે વસ્તી એકદમ ઝડપથી વધી છે. છેલ્લા કેટલાક સમયથી આ વસ્તીશાસ્ત્રીય પરિવર્તન છે અને એને કારણે આપણે એને પહોંચી વળી શક્યા નહીં. આપણે જોઈએ છીએ કે ગરીબી, બેકારી એ બધા આ વસ્તીશાસ્ત્રીય પરિવર્તનોના પરિણામ છે. એટલે એના જે મુખ્ય બેઝ છે, સંજોગો હતા
કારણ માટેના સંજોગો હતા ઉદ્ભવ માટેના, એ આ છે આનંદભાઈ. બરાબર છે. હવે એટલે આપણે આ સંજોગો જોયા પછી હવે આપણે એના કેવા પરિણામો આવે છે એના વિશેની ચર્ચા કરીએ. તો સામાજિક પરિવર્તન જ્યારે એનું કારણ બનતું હોય ત્યારે એના પરિણામે પણ ધોરણોની અંદર ભંગાણ સર્જાય એટલે સ્વાભાવિક રીતે જ સામાજિક વ્યવસ્થા તૂટી પડે છે અને વ્યક્તિ માનસિક તંગદિલી અનુભવે છે કે એને શું કરવું, કયા ધોરણોને સ્વીકારવા અને કયા ધોરણોને ન સ્વીકારવા, કઈ રીતે વર્તન કરવું. કોઈ જ ધોરણો નથી સમાજમાં. નવી પરિસ્થિતિનું એવું સર્જન થાય છે કે જે પરિસ્થિતિ માટે સમાજની અંદર હજુ જ કોઈ ચોક્કસ ધોરણો નવા થયા નથી. એ પરિસ્થિતિમાં વ્યક્તિએ કઈ રીતે વર્તવું એ અંગેની કોઈ સ્પષ્ટતા ન હોવાને કારણે ધોરણો એટલે કે સામાજિક સમસ્યાનું સર્જન થાય છે. બીજું, ધોરણોની અસરકારકતામાં ઘટાડો એ રીતે થાય છે કે હવે નવા ધોરણો શરૂ થયા નથી તો જૂના ધોરણો છે એ ભંગાણની પરિસ્થિતિનું સર્જન કરે છે અને નવા ધોરણો છે એ કંઈક ગૂંચવાડાભરી પરિસ્થિતિ પેદા કરે છે. હવે આવા સંજોગોમાં પણ વ્યક્તિ છે એ આવું સમસ્યાભર્યું વર્તન કરે છે. ત્રીજું, એવું બને છે કે ક્યારેક આ જે ધોરણો છે એનું વૈવિધ્ય એટલું બધું હોય છે કે કોઈ પણ ધોરણનું એ પાલન કરવા જાય તો હંમેશા ભંગાણની સ્થિતિનું સર્જન થાય છે. એટલે આવી પરિસ્થિતિમાં ધોરણોનું ભંગાણનું સર્જન થતું હોવાને કારણે એવું કહે છે કે એના ઉકેલ માટે થઈ અને કંઈક વિચારવું જોઈએ. આ જે સાંસ્કૃતિક મંદતા આવે છે કે ભૌતિક પરિવર્તનની સાથે આપણે સાંસ્કૃતિક પરિવર્તનને જે અભૌતિક સંસ્કૃતિ છે એને અપનાવી શકતા નથી તો એની ઝડપ થોડીક ઘટાડવી જોઈએ અને વ્યક્તિ જે માનસિક તંગદિલીનો ભોગ બને છે એને હળવી કરવા માટેના પ્રયાસો છે એ આપણે કરવા જોઈએ. એટલે એના ઉકેલ માટે ખાસ આજે વાત કરી છે કે સાંસ્કૃતિક પરિવર્તન અને એની સાથે સંકળાયેલા માર્ગો છે એને ધીમા કરવા જોઈએ. યંત્ર વૈજ્ઞાનિક પરિવર્તનોની ઝડપ છે એ ઘટાડવી જોઈએ. આનંદભાઈ, તો એને હિસાબે આ આખું આપ જે વાત કરો છો એમ કે વિઘટનની પરિસ્થિતિ ક્યાંક રોકી શકાશે. આપણે પરિણામોની અંદર બહુ સરસ મુદ્દો કહ્યો કે ધોરણોનું વૈવિધ્ય ઊભું થાય, ધોરણોની અસરકારકતા ઓછી થાય અને ધોરણ વિહીનતાની પરિસ્થિતિ એટલે વિઘટન એવું કહ્યું હતું. આ વાત દરખાઈ મેં કરી હતી કે દરખી મેં એવું કહેતા હતા કે ભાઈ ધોરણ વિહીનતા એટલે વિઘટન. પણ ત્યાર પછી મર્ટન ને આ બધા જે સમાજશાસ્ત્રીઓ હતા એ બધાએ જ્યારે જોયું ત્યારે એમને એમ કહ્યું કે ભાઈ ધોરણ વિહીનતા હોય તો સમાજ કોઈ દિવસ ઉદ્ભવી શકે નહીં. એટલે મર્ટને આ આખી જે વિઘટનની પરિસ્થિતિ અથવા તો એને થોડોક ફેરફાર કરીને આપણી સમક્ષ એવો કન્સેપ્ટ, આપણી સમક્ષ એવો ખ્યાલ છે મૂક્યો કે ભાઈ ધોરણ વિહીનતા નહીં પણ ક્યાંક ધોરણોની અસરકારકતા ઓછી થઈ જાય, ધોરણોનું અનુસરણ કરવામાં ક્યાંક તમે પાછા પડતા હો તો ત્યારે આ આખી ઘટના એ વિઘટનની પરિસ્થિતિ નિર્માણ કરનારી બને છે. આપણે બહુ સરસ મુદ્દો કહ્યો કે જો સાંસ્કૃતિક પરિવર્તનો ક્યાંક યંત્ર વૈજ્ઞાનિક પરિવર્તનોને હળવા કરવા બહુ અઘરું કામ છે આજના યુગમાં જ્યારે ટેકનોલોજી અને એનો યુગ છે આ, તો એની અંદર યંત્ર વૈજ્ઞાનિક પરિવર્તનોને કેવી રીતે ધીમા કરવા અથવા તો ક્યાં કઈ જગ્યાએ રોકટોક રાખવી કે જેથી કરીને ક્યાંક આ બધાની વચ્ચે પણ વિઘટનની પરિસ્થિતિ ઊભી ન થાય. આપ હમણાં જે વાત કરી રહ્યા હતા કે પહેલો જે અભિગમ છે એ નૈતિક અપેક્ષાઓનું ઉલ્લંઘનની વાત કરે છે. ક્યાંક આ યંત્ર વૈજ્ઞાનિક પરિબળો અથવા તો માધ્યમો જેવા છે, ઇન્ટરનેટ, ટીવી, આ બધાને માધ્યમથી હવે મેક્સિમમ લોકો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વસ્તુ મેળવતા થયા છે અને ક્યાંક ને ક્યાંક આમાંથી જ કંઈક નવું શીખતા થયા છે. તો ક્યાં એને વિવેક રાખવો, કઈ વસ્તુ મારે કામની છે અને કઈ નથી કામની, એ વિવેક પણ એટલી જ બાબતો ત્યાં કુટુંબમાંથી, શાળામાંથી જો શીખવવામાં આવશે તો મને લાગે છે ઘણું બધું સારું થઈ શકશે. પણ કામ એના સંદર્ભમાં આખો વિઘટનનો અભિગમ આપે છે કીધું કે જો સાંસ્કૃતિક પરિવર્તનોની ઝડપ ઓછી થાય, જો એની એ પરિવર્તનની ઝડપ ઓછી થાય, યંત્ર વૈજ્ઞાનિક પરિવર્તનો હળવા થાય તો આ વિઘટનની પરિસ્થિતિને કંઈક અંશે નિવારી શકાય એવી છે. આજે સામાજિક સમસ્યાના સમર્થકો જેમ હમણાં આપણે વાત કરી કે થોમસ અને જાનકી, ચાર્લ્સ હોટન કુલે અને ઓકબર્ને જે આખી વાત આપણને આપી કે આ જે વિઘટનની પરિસ્થિતિ ઊભી થાય છે એ વિઘટનની પરિસ્થિતિમાંથી ફરીથી કેવી રીતે સુગ્રથન આવી શકે, સમાજની વ્યવસ્થામાં સમસ્યાઓ કેવી રીતે ઓછી થઈ શકે અથવા તો એને કેવી રીતે દૂર કરી શકાય, એનો ઉકેલ ખૂબ સુંદર રીતે આપણે રજૂ કર્યો. ત્રીજો જે અભિગમ છે એ ત્રીજા અભિગમની વાત હવે ભાનુબેન આપણે એની તરફ આગળ જઈએ કે ત્રીજો જે અભિગમ છે એ વિચલિત આનંદભાઈ મૂલ્ય નિર્ણિત અભિગમ છે. ત્રીજો મૂલ્ય અભિગમ છે અને આ મૂલ્ય નિર્ણિત અભિગમના જે સમર્થકો હતા એ એવું કહેતા હતા કે આ બંને અભિગમો એટલે કે રોગ નિદાન શાસ્ત્ર અભિગમ અને જે સામાજિક વિઘટનનો અભિગમ છે
એ માત્ર આત્મલક્ષી અભિગમ છે, એ વસ્તુલક્ષી પાસાને રજૂ કરતા નથી. અને જ્યારે સમાજશાસ્ત્રનું ધ્યેય છે એ માત્ર સામાજિક સમસ્યાઓ એટલે શું એ કહીને બેસી રહેવાનું નથી. એનું ધ્યેય તો સામાજિક સમસ્યાઓ કેવી રીતે હળવી કરી શકાય એના સૂચનો પણ કરવાનું છે. એટલે વસ્તુલક્ષી પાસાઓની રજૂ કરવાની વાત આ મૂલ્ય નિર્ણિત અભિગમની અંદર કરવામાં આવે છે કે જ્યારે સમાજના મૂલ્યોનો સંઘર્ષ થાય, એટલે કે અમુક જૂથના હિતો અને મૂલ્યો જ્યારે અથડાય ત્યારે આ મૂલ્ય નિર્ણિત સામાજિક સમસ્યાઓ ઉદ્ભવ પામે છે, એવું આના સમર્થકો છે માનતા હતા. અને ખાસ કરીને આપણે જોઈએ તો સંઘર્ષનો જે સિદ્ધાંત છે કાર્લ માર્ક્સનો, એણે રજૂ કર્યો સંઘર્ષનો સિદ્ધાંત. એમાં એણે રજૂઆત કરી કે માનવનો ઇતિહાસ જ સંઘર્ષનો ઇતિહાસ રહ્યો છે. એટલે જે જુદા જુદા દરેક સમયે એને જુદા જુદા વર્ગો વચ્ચેનો સંઘર્ષ રહ્યો છે એની વાત એના સિદ્ધાંતમાં રજૂ કરેલી. ત્યાર પછી જ્યોર્જ સિમેલનો એક સિદ્ધાંત હતો, અભિગમ સિદ્ધાંત છે આંતરક્રિયાવાદી અભિગમ. એ આંતરક્રિયાવાદી સંઘર્ષની અંદર એણે જે પાસા રજૂ કર્યા છે એના સ્વરૂપના, એમાં પણ એણે સંઘર્ષની વાત કરી છે. અને વ્યક્તિઓ વચ્ચે જ્યારે આંતરક્રિયા થાય છે ત્યારે જુદા જુદા જે સ્વરૂપો એણે રજૂ કર્યા છે એમાં સંઘર્ષની એણે રજૂઆત કરેલી છે. આ બંનેનો સમન્વય સાધીને આ સંઘર્ષવાદી એટલે કે મૂલ્ય સંઘર્ષનો અભિગમ છે એ અસ્તિત્વમાં આવેલો છે. અને ફ્રાન્સ લોરેન્સે આ અભિગમને પ્રતિપાદિત કર્યો છે. અને ત્યાર પછી આ અભિગમનું ધીમે ધીમે છે એ ચલણ છે એ વધતું જાય છે. આનંદભાઈ, ત્યાર પછી પણ કેટલાક સમાજશાસ્ત્રીઓએ આ અભિગમ વિશેની ચર્ચા કરી છે. અને એ લોકોનો સૂર એવો રહ્યો છે કે અત્યાર સુધી જે આ અભિગમો રજૂ થયા એમાં જે આ વાત હતી આત્મલક્ષી અભિગમની, એટલે કે આત્મલક્ષી પાસું રજૂ કરવાની વાત હતી, એ બિલકુલ નકામા છે. એટલે મૂલ્ય નિર્ણિત અભિગમને જ એ તો અભિગમ સાચા અભિગમ તરીકે રજૂ કરે છે. ને ત્યાર પછી જ સમાજશાસ્ત્રનું વ્યવહારલક્ષી પાસું છે એ વિકાસ પામ્યું છે સમાજશાસ્ત્રની અંદર. એટલે હવે આપણે મૂલ્ય નિર્ણિત અભિગમ એટલે શું, તો અમુક જૂથ કે લોકોના મૂલ્યો વચ્ચે જ્યારે સંઘર્ષ થાય ત્યારે સમસ્યાઓનું સર્જન થાય છે. અને એમાં એણે 3 બાબતો રજૂ કરી કે જ્યારે સમસ્યા પેદા થાય છે ત્યારે હંમેશા ને હંમેશા શરૂઆતમાં સભાનતા આવે છે કે આ કંઈક નુકસાનકારક પરિસ્થિતિ છે એવી સભાનતા ડેવલપ થાય છે. અને પાછી નીતિઓ અંગેના નિર્ણયો કરવામાં આવે છે કે કઈ નીતિ સાચી છે, કઈ નીતિ ખોટી છે, એ અંગેના નિર્ણયો કરવામાં આવે છે. અને ત્યાર પછી ભંગાણની પરિસ્થિતિ છે એનું સર્જન થાય છે. એટલે સભાનતા, નીતિ નિર્ણય અને ત્યાર પછી સુધારાની પરિસ્થિતિ પણ અપનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, સુધારા પણ અપનાવવામાં આવે છે. એટલે દરેક તબક્કે હંમેશા સંઘર્ષો રહ્યા છે એવું આ મૂલ્ય નિર્ણિત અભિગમ છે. કહે છે કે કોઈ પણ સામાજિક સમસ્યા એમાંથી જ જન્મ પામે છે. બહુ સરસ મુદ્દો આપે કયો મૂલ્ય સંઘર્ષ અભિગમના સંદર્ભમાં ભાનુબેન. અને એમાં આપે જે વાત કરી કાર્લ માર્ક્સની, અને માર્ક્સે જે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત આપ્યો, સંઘર્ષની જે વાત કરી કે ઇતિહાસમાં જો ક્યાંક ડોક્યું કરીએ તો એવું જોવા મળશે કે અત્યાર સુધીનો જે સમાજનો જે ઇતિહાસ છે, ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. અને માર્ક્સની આખી વાત આપે આ મૂલ્ય સંઘર્ષના અભિગમની અંદર વણી લઈને એક બહુ સરસ વાત વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી છે કે સંઘર્ષની પરિસ્થિતિ ઊભી ક્યારે થાય. જ્યોર્જ સિમેલ અને માર્ક્સ આ બંનેનું અદ્ભુત સંયોજન આની અંદર આપણને જોવા મળે છે. માર્ક્સે પોતે પણ આ જ વાત કરી કે સંઘર્ષનું મૂળ શું છે, અથવા તો સંઘર્ષના જે તત્વો છે એની બાબતની એનું જે હાર્દ છે એ હાર્દ શું છે. તો એની અંદરનું સૌથી મહત્વનું હાર્દ એ જ છે કે પરસ્પર વિરોધાભાસી હિતો. મારું અને તમારું બંનેનું હિત જો જુદું જુદું હશે તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક તબક્કે એ સંઘર્ષની પરિસ્થિતિ નિર્માણ થવાની જ છે. એવી વાત આ માર્ક્સે કરી. અને માર્ક્સે જે વાત કરી એ વાત અહીંયા આગળ બહુ સરસ રીતે રજૂ થતી આપણને જોવા મળે છે. ભાનુબેને હમણાં જ જે 3 મુદ્દા કીધા કે સભાનતા હોય, અને સભાનતા પછી જે નીતિ નિર્ણયની વાત આખી જે એમણે જે રજૂઆત જે મુદ્દાઓ કીધા, તો એની અંદર આ જ મહત્વનો મુદ્દો છે કે કોન્શિયસનેસ આવે. પહેલાં હિત રજૂ થયું, જેમ મૂડીપતિ અને મજૂરના સંઘર્ષની વાત માર્ક્સે આપણી સમક્ષ રજૂ કરી કે મૂડીપતિ અને મજૂર એ વચ્ચેનો સંઘર્ષ ક્યાંથી ઊભો થાય છે. તો જ્યાં સુધી મજૂરને પોતાના હિતો કયા છે એ ખબર નહીં હોય, કારણ કે મૂડીપતિ તો દિવસે ને દિવસે વધારે ને વધારે નફો કમાઈને મૂડીવાન બની રહ્યો છે, અને ગરીબ છે ગરીબનું શોષણ ધીમે ધીમે થઈ રહ્યું છે. ત્યારે અહીંયા આગળ એક વર્ગ સંઘર્ષનું સૌથી મહત્વનું કારણ જે ભાનુબેને હમણાં વાત કરી એમ કે સભાનતા, કોન્શિયસનેસ જ્યાં સભાનતા આવી કે ભાઈ મારું આ હિત છે ને મારું દિન પ્રતિદિન શોષણ છે, શોષણ થઈ રહ્યું છે, અને હવે હું આ નહીં ચલાવી લઉં, અથવા તો હવે મારે ક્યાંક
આમાં અવાજ ઊંચો કરવો જોઈએ અથવા તો મારા કોઈ હિતો જોખમાય છે, એવી ક્યાંક પરિસ્થિતિ ઊભી થાય છે. માર્ક્સે આ વાત વર્ગ સંઘર્ષના સિદ્ધાંતની અંદર કરી અને એ જ વાત આપણા આ મૂલ્ય સંઘર્ષના અભિગમની અંદર પડઘાતી હોય, આપણા મૂલ્ય સંઘર્ષના અભિગમની અંદર રજૂ થતી હોય, એવી બહુ સરસ મુદ્દો અહીંયા રજૂ થયો કે મજૂરના પોતાના હિતોની સભાનતા આવી એટલે પછી એ સભાનતાને લીધે એ લોકો ક્યાંક ને ક્યાંક આની અંદર સંઘર્ષની અંદર આવશે અને એને હિસાબે કોઈક પોલિસી, ક્યાંક નીતિ નિર્ણય, ક્યાંક નીતિ વિષયક નિર્ણય છે એ નીતિ વિષયક નિર્ણય લેવાશે તો બહુ સરસ રીતે એનું સોલ્યુશન છે એ આવી શકશે. એટલે આ બહુ સરસ મુદ્દો ભાનુબેન આપે કહ્યો. આનંદભાઈ સિમેલે પણ બહુ સરસ વાત કરેલી કે જ્યારે બે વ્યક્તિઓ કે જૂથો મળે છે ત્યારે શરૂઆતમાં સહકાર હોય છે અને એ સહકારમાંથી ધીમે ધીમે સ્પર્ધા ઊભી થાય અને સ્પર્ધામાંથી પોતપોતાના હિતો જ્યારે જુદા પડે છે, મૂલ્યો જ્યારે જુદા પડે છે ત્યારે સ્વાભાવિક રીતે જ સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે પછી એ સમાજની કોઈ પણ સંસ્થા હોય અને સંસ્થામાં છે એ સામાજિક સંબંધો હોવાના અને આ સામાજિક સંબંધોના જ્યારે જૂથો કે મૂલ્યો જુદા પડે છે ત્યારે સંઘર્ષની પરિસ્થિતિ નિર્માણ પામે છે અને એ સમસ્યારૂપ પરિસ્થિતિનું સર્જન કરે છે. એટલે કોઈ પણ તબક્કે સમાજના ઇતિહાસના તબક્કે પણ જોઈએ કે ભવિષ્યમાં પણ જોઈએ તો સામાજિક સમસ્યા એ ઉદ્ભવ થશે જ, પણ એ કઈ રીતે નિવારી શકાય એના પણ પ્રશ્નો જોવા પડે. એટલે એના કારણ માટે પણ મૂલ્ય નિર્ણિત અભિગમ જે છે એ એના કેટલાક કારણો પણ રજૂ કરે છે અને કારણની વાત કરીએ કે મૂલ્યો અને હિતોનો સંઘર્ષ એ જ એનું મહત્વનું કારણ છે. એટલે કદાચ આપણે સંઘર્ષના સિદ્ધાંતની અંદર પણ આ જ વસ્તુ જોઈ છે. માર્ક્સે પોતે કહ્યું હતું કે કેટલાક લોકો છે એ મૂલ્યોને હિતોને જ પોતાના શસ્ત્ર તરીકે વાપરશે. ગરીબ છે કારણ કે એના પૂર્વજન્મના કર્મો એવા છે. આ એક આઈડિયોલોજી, આ એક વિચારધારા, એક વસ્તુ મૂકી દેવામાં આવી તો કદાચ એ પછી એને આગળ વધવા માટેના કોઈ જે કાર્યો છે અથવા તો એ પ્રોસેસ છે થઈ શકતી નથી. એટલે અહીંયા કીધું કે મૂલ્યોને હિતો જ એના જે બેઝિક વેલ્યુઝ છે, એના જે ઇન્ટરેસ્ટ છે એ જ એનું સૌથી મહત્વનું કારણ હોય એવું ભાનુબેન અહીંયા લાગતું હોય એવું દેખાય છે, દર્શાવાય છે. એ એકદમ બરાબર સાચી વાત છે. હવે કેટલાક સંજોગોની અંદર એ પરિણમે છે અને એવા સંજોગો સમાજની અંદરથી ઊભા થાય છે કે જ્યાં મૂલ્યો અને હિતોનો સંઘર્ષ થયા વિના રહેતો નથી અને આવા સંજોગો માટે સમાજની કેટલીક પરિસ્થિતિ એવી પેદા થાય છે કે સમાજની અંદર એ પરિસ્થિતિને કારણે આવા મૂલ્યો અને હિતો વચ્ચે ચોક્કસ સંઘર્ષો થવાના, જે જુદી જુદી સામાજિક સંસ્થાઓની અંદર કામ કરતા હોય અને સમાજના સભ્યો તરીકે જ્યારે આપણે રહેતા હોઈએ છીએ ત્યારે મૂલ્યો અને હિતોના સંઘર્ષો ચોક્કસ થાય છે અને સામાજિક સમસ્યાઓનું સર્જન કરે છે. હવે એના પરિણામે, આવા સંઘર્ષના પરિણામે વ્યક્તિ છે એ માનસિક તાણ અનુભવે છે અને માનસિક તાણની પરિસ્થિતિમાં પણ વ્યક્તિ ક્યારેક આપણે જોયું કે મૂલ્ય સંઘર્ષના કારણે જ્યારે આવી પરિસ્થિતિ એટલે કે આત્મહત્યાની સમસ્યા બને છે કે મૂલ્યો વચ્ચેનો સંઘર્ષ થાય કે શું કરવું અને શું ન કરવું, વ્યક્તિ નિર્ણય કરી શકતી નથી. સામેના જૂથના હિતો કે મૂલ્યો છે એનો ભંગ થાય છે અને વ્યક્તિ એવી પરિસ્થિતિમાં મુકાય છે કે સામેની જે પાર્ટી છે એના હિતો કે મૂલ્યો જ્યારે જોખમાતા હોય ત્યારે એ વ્યક્તિ પોતાના હિતો સાચવવા માટે પ્રયત્ન કરતી નથી અને આવા સંજોગોમાં વ્યક્તિ આત્મહત્યાનો રસ્તો પણ અપનાવે છે. એટલે એના પરિણામે સમાજની અંદર કેટલીક આવી વિઘટનાત્મક એટલે પરિસ્થિતિ કે સામાજિક સમસ્યાનું સર્જન થતું હોય એવું પણ જોવા મળે છે. તો આના પરિણામો પણ એટલા જ ભયાનક અથવા તો ભયંકર સમાજને નુકસાન છે એ થાય છે. એક તો એને લીધે જે કંઈ પણ આખી પરિસ્થિતિ ભાનુબેન ઊભી થાય છે કે આવા સંઘર્ષો એક તો ખર્ચાળ નીવડે છે, એક બાજુ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જૂથોના મૂલ્યોનો ભોગ છે એ લેવાય છે, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જૂથોએ પોતાના મૂલ્યો છે એ મૂલ્યો છોડવા પડે છે, એને દૂર કરવા પડે છે અથવા તો ક્યાંક જતું કરવું પડે છે. પોતાના મૂલ્યો સાથેની બાંધછોડ છે એ બાંધછોડ કરવી પડે છે. અને ત્રીજો એક મહત્વનો મુદ્દો આની અંદર ભાનુબેન એવો ઉપસ્થિત થાય છે કે આ બધાને લીધે આ જે કંઈ પણ થાય છે એને લીધે કોઈ નકારાત્મક જૂથ છે એની અંદર એક ભાવના અથવા તો એક એની અંદરની એક આખી લાગણીનો જન્મ થાય છે કે એ ત્રણ એના મહત્વના મુદ્દાઓ છે એ આ આખા અભિગમના સમર્થકો છે આપણને આપણી સમક્ષ રજૂ કરતા હોય એવું જોવા મળે છે. અને એટલા માટે જ આ આખું જો વ્યવસ્થાની જાળવણી ખર્ચાળ બનતી હોય, એની અંદરના મૂલ્યોને હિતોના સંઘર્ષો ઊભા થતા હોય અને ક્યાંક ને ક્યાંક કોઈકના કોઈ સારા ઉદાત્ત મૂલ્યો છે એ મૂલ્યોનો ભોગ લેવાતો હોય, સંઘર્ષો છે, સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થતી હોય અને ત્યાર પછીની જે આખી વાત અહીં આગળ રજૂ થઈ કે પોતે કેટલાક મૂલ્યો છે એ છોડવા પડતા હોય, તો ભાનુબેન આ સમસ્યાનો ઉકેલ છે એ
આ અભિગમના સમર્થકો શું દર્શાવે છે, અથવા તો એની અંદરનો આ મહત્વનો મુદ્દો એ કેવી રીતે રજૂ કરે છે? આનંદભાઈ, આની અંદર આ સમસ્યાને ઉકેલવા માટે ચર્ચા વિચારણા અથવા તો સર્વસંમતિથી એ બધા જેના હિતો અને મૂલ્યો ટકરાય છે, સંઘર્ષ થાય છે, એ લોકોએ સાથે બેસી અને ચર્ચા વિચારણા કરે, એટલે કે સર્વસંમતિ જો સાધવામાં આવે તો તમે કહ્યું એમ કે એના પરિણામે જે ઉચ્ચ કક્ષાના મૂલ્યો છે, નૈતિક મૂલ્યો છે, એનું પતન થાય છે. એ ઉચ્ચ કક્ષાના મૂલ્યો છે એને જાળવી શકાશે. જો સર્વસંમતિ સાધવામાં આવે તો આ પ્રકારના ઉચ્ચ કક્ષાના મૂલ્યો છે એને જાળવી શકાય છે. પણ જો આવી સર્વસંમતિ સાધવામાં ના આવે તો ક્યારેક આવી સમસ્યાઓની અંદર સોદાબાજી પણ કરવામાં આવે છે. અને એ સોદાબાજી કરવામાં આવે ત્યારે બંને પક્ષોએ પોતપોતાના મૂલ્યોનું થોડુંક જતું કરવું પડે છે, થોડુંક નુકસાન વેઠવું પડે છે. અને ક્યારેક એવું બને કે સોદાબાજીથી પણ જો આ સંઘર્ષને ટાળી ન શકાય, એટલે કે સમસ્યાને હળવી ન કરી શકાય, તો છેલ્લે જો બળનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે જે સત્તાધારી જૂથ છે એ સત્તાધારી જૂથ છે એ નબળા જૂથ ઉપર બળનો ઉપયોગ કરીને એને દબાવી દેવાનો પ્રયત્ન કરે છે, એ વખતે નૈતિક મૂલ્યોનું અધઃપતન થવા પામે છે. કે જે બળવાન છે એટલે મારે એની તલવાર, એના જેવી પરિસ્થિતિ ઊભી થાય. અને જે સત્તાધારી જૂથ હોય કે બળવાન હોય એ પોતાના મૂલ્યોને સાચવી રાખે, અને જે પાસે સત્તા નથી એ લોકોના મૂલ્યોનો છે એ હ્રાસ થાય છે. અને આવી પરિસ્થિતિની અંદર કોઈ પણ રીતે આ સમસ્યાને ઉકેલવી જરૂરી છે. એટલે એ સમસ્યા ઉકેલવા માટે આ 3 સોલ્યુશનો છે એ જરૂરી બને છે. બરાબર છે. અને હવે જે છેલ્લો એક અભિગમ છે એની આપણે ટૂંકમાં એનું આઉટલાઇન છે જોઈ લઈએ. વિચલિત વર્તન અભિગમ. એ વિચલિત વર્તન અભિગમના જે સમર્થકો છે અને કેવી રીતે એનો ઉદ્ભવ થયો, કે એના કયા કારણો છે, એના પરિણામો, સંજોગો, ઉકેલ કઈ રીતના છે, એનું એક ટૂંકમાં ઝાંખી છે એની થોડી જોઈ એની વાત છે એ હવે આપ કરશો કે વિચલિત વર્તન અભિગમ એ આ સામાજિક સમસ્યાને કેવી રીતે મૂલવે છે? આનંદભાઈ, વિચલિત વર્તનનો અભિગમ છે એ આ મૂલ્ય નિર્ણિત અભિગમથી તદ્દન જુદો પડે છે. એટલે કે જે 3 અભિગમો છે એ 3 અભિગમો પોતપોતાની વાત કરે છે. 3ની વ્યાખ્યાઓ જુદી છે, 3 માટેના કારણો જુદા છે, અને 3 માટેના જે સંજોગો કે પરિણામો છે એ પણ જુદા છે. અને આ 3 વિચલિત વર્તનનો અભિગમ છે એ સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ વિચલિત વર્તન ક્યારે કરે છે? શરૂઆતની અંદર સમગ્ર સમાજને ધ્યાનમાં રાખી અને આ અભિગમ છે એ અપનાવવામાં સામાજિક વિઘટનનો એ સમાજને જ ધ્યાનમાં રાખે છે. પણ વ્યક્તિગત વિઘટન થાય છે. વ્યક્તિ શા માટે આવું વિચલિત વર્તન કરે છે? અને એની અંદર ખાસ કરીને જે એમિલ દુર્ખામે જે પોતાનો આત્મહત્યાનો એનોમીનો સિદ્ધાંત આપેલો, એ વિચલિત વર્તનના સિદ્ધાંત એમાંથી એ ડેવલપ થયો છે. એનોમીને પરિસ્થિતિની અંદર વ્યક્તિ જે આત્મહત્યા કરે છે એમાંથી આ વિચલિત વર્તનનો અભિગમ છે એ ઉદ્ભવ થયો છે. વિચલિત વર્તનના અભિગમની અંદર આનંદભાઈ એણે જે વાત કરી દુર્ખીમે, કે ત્યાર પછી રોબર્ટ મર્ટને આ જ અભિગમની વાત કરી કે એનોમીની પરિસ્થિતિની અંદર વ્યક્તિ કયા પ્રકારનું વર્તન કરશે, અથવા તો એનોમીની પરિસ્થિતિની અંદર સમાજમાં કેવી પરિસ્થિતિનું સર્જન થશે, એ અંગેની વાત ત્યાર પછી રોબર્ટ મર્ટને પણ કરેલી છે. અને આ વિચલિત વર્તન માટે સમાજના કેવા પરિબળો જવાબદાર છે એ અંગેની આ અભિગમમાં વાત કરી અને એના કારણો તપાસી, સંજોગો જોઈ અને એને ઉકેલવા માટેના કેટલાક પ્રયાસો કરે છે કે સમાજમાં એની પણ નકારાત્મક અસર થાય છે. એટલે દરેક સમસ્યા અહીંયા એવું જ બતાવે છે કે સમાજની કોઈ પણ સમસ્યા હોય એ નકારાત્મક પરિણામો લાવે છે અને મોટાભાગના લોકોને નુકસાનકારક પરિસ્થિતિ થતી હોવાને કારણે એના ઉકેલના માર્ગો શોધવા એ બહુ જ જરૂરી બની જાય છે. અને એના માટે થઈ આ વિચલિત વર્તનનો અભિગમ છે એ સામાજિક સમસ્યાને નિવારવા માટેના કેટલાક ઉકેલના માર્ગો પણ સૂચવે છે. આનંદભાઈ, હવે એ ઉકેલના માર્ગો શું હોઈ શકે એ જરા બતાવી શકો? બહુ સરસ મુદ્દો. અંતિમ તબક્કામાં આમ શરૂઆત જ્યારથી કરી રોગનિદાનલક્ષી અભિગમની, અને રોગનિદાનલક્ષી અભિગમમાં જે વાત ભાનુબેને હમણાં આપણી સમક્ષ રજૂ કરી, તો એની અંદર એક મહત્ત્વનો મુદ્દો કહ્યો હતો એના કારણની અંદર કે ખામીભર્યું જે સામાજિકરણ છે એ ખામીભર્યું સામાજિકરણ એ સૌથી મહત્ત્વનો સંજોગ અહીંયા દેખાય છે. વિચલિત વર્તનની અંદર પણ આ ખામીભર્યું સામાજિકરણ એ મહત્ત્વનું કારણ દેખાય છે. બીજી બાબત અહીંયા આગળ સૌથી મહત્ત્વની એ પુરવાર થાય છે કે વિચલિત વર્તન અભિગમ એવું કહે છે કે જે સમાજની અંદર માન્ય વર્તન છે એને શીખવા માટેની તકો પ્રમાણમાં ઓછી છે, અને વિચલિત વર્તનના જે કંઈ પણ શીખવા માટેની તકો છે એ પ્રમાણમાં ઘણી બધી વધારે છે. અને એને હિસાબે સમાજમાં વર્તનનું વિચલિતપણું
એ દિવસે ને દિવસે વધતું જોવા મળે છે. એટલે આનો ઉકેલ છે એ ઉકેલના સંદર્ભમાં અહીંયા આગળ બહુ સરસ મુદ્દો રજૂ થયો છે કે પુનઃ જો એનું વ્યવસ્થિત રીતે સામાજિકરણ કરવામાં આવે, એને જો વ્યવસ્થિત રીતે મૂલ્યો શીખવવામાં આવે, એનું નૈતિક અપેક્ષાઓ એને જો શીખવવામાં આવે અને ક્યાંક એને જો પહેલેથી જ એની આખી આ કાળજી રાખવામાં આવે તો વિચલિત વર્તનને અટકાવી શકાય છે, એનું પ્રમાણ છે ઓછું કરી શકાય એમ છે અને સમાજમાંથી જે સામાજિક સમસ્યાઓ છે એને પ્રમાણમાં નિવારણ એનું છે કરી શકાય છે. મિત્રો, આ 4 અભિગમોની વાત આપણે આ આખા જ એક વ્યાખ્યાન દ્વારા કરી. પ્રત્યેક અભિગમની અંદર આમ તો આ સમય ખાસો ઓછો કહી શકાય, કારણ કે પ્રત્યેક અભિગમમાં જ્યારે પણ બેસીએ, જ્યારે પણ વિચારીએ ત્યારે એની અંદર ઘણું બધું શીખવા, ઘણું બધું જાણવા મળે છે. પણ અહીંયા સમયની મર્યાદાને કારણે આપણે એક અભિગમની ચર્ચા અત્રે કરી શકતા નથી, લેબલિંગ અભિગમ, પણ એની વધુ જ્યારે પણ આપણને સમય મળશે ત્યારે આપણે એની ચર્ચા છે એ કરીશું. વિક્રમ સંવત 2067નો આ જે કંઈ પણ આખું આ વર્ષ છે એ વર્ષ પૂરું થવાને આરે છે અને થોડા નજીકના દિવસોની અંદર જ નવું વર્ષ વિક્રમ સંવત 2068 એ શરૂ થઈ રહ્યું છે. તો મારી અને ભાનુબેન વતી આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નૂતન વર્ષ આપને પણ ખૂબ સરસ લાભદાયી નીવડે, આપ સરસ મજાના કાર્યો કરી શકો, સારામાં સારો અભ્યાસ કરી શકો એવી શુભેચ્છાઓ, એવી અભ્યર્થના સાથે અમે વિરમીએ છીએ. થેન્ક યુ. આભાર. નમસ્કાર મિત્રો. નમસ્કાર. એક મિનિટ.